તોડે ત્રણ નર તારિયા સાસકીઓને સધીર જેસલ જગનો ચોરઠો એને પલમાં કીધો પીર તોડે કહે સાયર ઉમટ્યો અને રતન રતનાતા જાય કર્મના ઈણા માનવે એની સંખલે મોટે ઉભરા તો તોરલ કહે દેશ ફરી દેશાવર ફરી અને માણું જોયા જાર જેને દીઠે મારા નેણા ઠરે ઉનકા પડ્યા દુકાળ સુલક્ષણા શબ્દના પારખું જેના આડમાં નય હલકી વાત તોડે કહે એવા નરને જજમળો બને સ્વર્ગાપુરીનો સાથ તોડે કહે એવા નરને જજમળો બને સ્વર્ગાપુરીનો સાથ એવો હથવારો જેસલને તોરલનો થયો અને જેસલ જાડેજામાંથી કચ્છની ધરતીનો કાળો નાગ એવી ઉપમા આપતા જેને એવો જેસલ એ પીર ઊંડો પીર બની ગયો પણ સમજણ ક્યાંથી આવી તોરલબાઈને ગુરુ મળ્યા હતા અને તોરલબાઈનો સંગ થતા એની પાસેથી સમજણ આવી અને પ્રકૃતિનો પડદો ચીરાઈ ગયો અને પ્રકૃતિનો પડદો ચીરાતા એ જ જેસલ પીર ઊંડો પીર બની ગયો જેસલ કરી લે એ વિચારમાં
તરુણભાઈ જેસરના મનને સમજાવતા એમ કહે છે કે હે જેસર તું કરી રહેને વિચાર તારી માથે છે જમ કેળો માર અને આ સપના જેવો છે આ સંસાર. આપણને નિંદરમાં સપનું આવે 2-3 મિનિટનું, એમાં તો ઘણું બધું ન થવાનું થઈ જાય. એ એક નાનું સપનું છે અને આ 50-60 વર્ષનું 70 વર્ષનું સપનું છે. મનુષ્ય અવતાર જે છે આ સંસાર બધો છે એ સ્વપ્ના જેવો સંસાર છે. ઓલું સપનું જલ્દી પૂરું થાય, આ સપનું પૂરું થતા થોડીક વાર લાગે. જેસર તું કરી લઈને વિચાર તારી માથે છે જમકેરો માર. સપના જેવો છે આ સંસાર, તોળી રાણી કરે છે પોકાર. આવો ને જેસર રાય આપણે પ્રેમ થકી મળીએ, પૂરા સાધ્યા હોય ત્યાં જઈને મળીએ. પૂરી સાધના જેણે કરી છે ભગવાનના ઘરની બીજ સ્વરૂપની, આત્મ સ્વરૂપની, એવાને જઈને જો મળીએ તો આપણો આ 84નો ફેરો મટી જાય, જમનો માર મટી જાય. અને એ અનુભવ કરવા માટે મનુષ્ય અવતાર મળ્યો છે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, લઈ લે જ્ઞાન સદગુરુથી કે એનો ભેદ શાનો છે. પ્રભુ છે કોણ ને તું કોણ, જરા જ્ઞાને વિચારી જો. હતો તું ક્યાં ને આવ્યો ક્યાં, પાછો ક્યાં જવાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. કલીનો દોર ચાલે જગતમાં, ચાલે નાસ્તિકતા, અને એના કાળનો આરંભ આ દુનિયામાં થવાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. સદગુરુથી સત જ્ઞાન લઈ સતબોધને સદાક્ષા સમજો. મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો, અનુભવ પામવાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. આ તોરણભાઈએ એમ કીધું કે અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુને ધાર. જાવું આપણે એ ધણીને દરબારી, ધણીને આપણે મળવું છે. જાવું આપણે ધણીને દરબાર અને આ કાયા બેડી ઉતારે ભવપાર. આવો ને જેસર રાય આપણે પ્રેમ થકી મળીએ અને પૂરા સાજા હોય ત્યાં જઈને મળીએ. વળે ગુરુના ગુણનો કોઈ પાર આવી શકે એવું નથી. તોરણભાઈ કહે ગુરુના ગુણનો નહીં પાર. એ ગુણનો ભેદ સમજો અને
ઈ ભક્તિ છે ગાંડા કેરી હા. નુગરા શું જાણે ગદનો વ્યવહાર. નુગરા એટલે ગુરુ વગરના નુગરા એમ નથી, પણ જેની અંદર ભક્તિના ભગવાનના ઐશ્વર્ય ગુણો જેની અંદર નથી એને નગુણા કીધા. નગુણા શબ્દ વાપરો. નુગરા શું જાણે ગદનો વ્યવહાર. અરે સમજણ વગરનો એનો તો એળાઈ ગયો અવતાર. ગુરુના ગુણા ગુરુની ગતિ ગુરુને પાસ દેવી કસ્તૂરી ગુરુની ગતિ ગુરુને પાસ દેવી કસ્તૂરી ગુરુની ગતિ ગુરુની પાસ જેવી કસ્તુરીમાં વાસ. જો હોય નામમાં વિશ્વાસ તો સદગુરુ પૂરે એની આસ. ગુરુનો ગુણ એનો કોઈ પાર આવે એવું નથી. ગુરુની ગતિ છે એ ગુરુની પાસે. ગુરુ તત્વમાં જો આપણું ધ્યાન પડે તો જેમ મૃગનાભીની અંદર જ કસ્તુરી છે, પણ જ્યાં સુધી એનો મુખ નાભીએ ન પોગે ત્યાં સુધી સુગંધની એને ખબર પડતી નથી. જ્યાં સુધી સુગંધ પોતાનામાં સુગંધ હોવા છતાં મૃગનાભીમાં વસે કસ્તુરી. મૃગ ભમે વન અઘોર. જેમ જેમ સુગંધી દે તેમ તેમ અધિક જોર વધારતા દેહાધિક દુઃખ થાય છે. કહે લાળ ત્રંબક બ્રહ્મવેતા સદગુરુ મળે તો મૃગનાભી ઓળખાય છે. સુગંધ પોતાનામાં જ છે, પણ નાભીના
કોઈ ગુરુ મળવા જોઈએ. ગુરુની ગતિ ગુરુની પાસ, જેવી કસ્તુરીમાં વાસ. એટલે પોતાનામાં જ ઈશ્વર છે એવી સમજણ આપનાર કોઈ ગુરુ મળવા જોઈએ. સુગંધની તને ખબર ન હોય તો ફૂલડાને તું તોડીશમાં, પાણી નો પાતો આલશે પણ ઉગતા છોડ ઉકેડીશમાં. એટલે કીધું કે ગુરુ તત્વ મહાન છે. સદગુરુદેવ દયાળુમાં દયાળુ તત્વ હોય તો સદગુરુદેવ છે. અને એ ગુરુ તત્વની લિજ્જત સુગંધ જો મેળવી હોય તો કોઈ સદગુરુના સંતને શરણે જઈ અને નામ નિશાની મેળવી લ્યો તો તમને સુગંધની ખબર પડે. જો એની ઉપર વિશ્વાસ આવે, જો હોય નામમાં વિશ્વાસ, તો સદગુરુ પૂરે એની આશ. આવો ને જેસર રાય આપણે પ્રેમ મળ્યો. સુગંધ જે છે એની વાત મહાપુરુષે કરી. અને આ બધી સુગંધની જ વાત છે. સુગંધ છે એ પરમાત્માની સુગંધ છે. આ સંતોની સુગંધ આ જગતની અંદર છે એ એના દેહની સુગંધ નથી, પણ એના અનુભવની સુગંધ છે. એના શબ્દોની એક લિજ્જત છે, લેખ છે. સંતોની મસ્તી છે એ સુગંધ છે. એ સમજણ હોય તો કામનું નગર. દેખાદેખી કરવા જાય એ તો આમાં અધૂરિયા કહેવાય. ત્યાં કાંઈ મૂળ ન દર્શાય, એના કાંઈ પ્રેમ પ્રગટતો નથી. જ્યાં દેખાદેખી હોય ત્યાં પ્રેમ ન હોય, ત્યાં તો વેમ હોય. વેમ હોય એટલે દેખાદેખી થાય. સારું મોડું, ઊંચું નીચું, આ બધું ક્યારે થાય? દેખાદેખી કરવા જાય એ નર અધૂરિયા કહેવાય. વળી ત્યાં કાંઈ મૂળ ન દર્શાય અને એમાં કલ્યાણ તો ક્યાંથી થાય? થોડી વાર કે એમાં કાંઈ આપણું કલ્યાણ થાય નહીં. Tara
Happy
ગુરુ ના सत शांति राम बापानी गदविगत गंगानी जय आनंदनी जय सर्वगत गंगा ने जय गुरुदेव।